દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસ બીમારી હાહાકાર મચાવતી હોય છે। આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ સુરત જિલ્લામાં લેપ્ટોનો પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે। હાલ દર્દી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ લેપ્ટોસ્પાઇરોસિસનો કહેર શરૂ થયો છે। બારડોલી તાલુકાની એક મહિલા લેપ્ટોસ્પાઇરોસિસના સંક્રમણમાં આવી જતા તેને સારવાર માટે તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। દર્દી હાલ સારવાર હેઠળ છે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। દર વર્ષે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં વસતા ખેડૂત વર્ગ અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં રોગના કેસ વધી જતા હોય છે। જંતુઓની લાળથી ફેલાતા અને ભેજવાળા વાતાવરણ મળતા લેપ્ટોસ્પાઇરોસિસનું સંક્રમણ ઝડપથી ફેલાય છે। આ વર્ષે નોંધાયેલ પ્રથમ કેસ બારડોલી તાલુકામાં આવતા આરોગ્ય તંત્ર દ્વારા જાગૃતિ અને બચાવના પગલાં સક્રિય રીતે હાથ ધરવામાં આવ્યા છે। સ્થાનિક આરોગ્ય કેન્દ્રો, પીએચસી તથા એએનએમ મારફતે સક્રિય સર્વે અને સારવાર કેમ્પો યોજવામાં આવી રહ્યા છે। આ સંદર્ભે નોંધનીય છે કે વર્ષ 2023 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોના કુલ 5 કેસ નોંધાયા હતા, જ્યારે ગત વર્ષ 2024માં 22 કેસ સામે આવ્યા હતા, જેમાંથી 5 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા। ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાઇરોસિસ તરીકે એડમિટ થયેલ। હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરના આવવાના બાકી છે। હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાઇરોસિસ ગણી શકાય। સાહેબ, આ કેસમાં શું નિદાન હોય છે અને કઈ રીતના થાય છે આ લેપ્ટોસ્પાઇરોસિસ? સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો। હમણાં છેલ્લા 4-5 વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેત મજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે, જે ઊંઘાડા પગે ખેતરોમાં જતા હોય। મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય, ડાંગરની રોપણી થતી હોય તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે। પણ ઘણા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં। હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે। સાહેબ, કેટલી આમાં ચાન્સીસ બચવાના અને કઈ રીતના નિદાન? એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે, એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે, પણ હાલ આઈસીયુમાં છે, સ્ટેબલ છે। સર, લોકો શું સાવચેતી રાખવી જોઈએ આ સમયે? ખેત મજૂરોને મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી અને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે। ઊંઘાડા પગે ખેતરોમાં ના જવું જોઈએ, મુખ્ય કાળજી એ છે। અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એનો તાત્કાલિક ઇલાજ કરી શકાય।